નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા. તો લોકસભાની ચૂંટણી 2024 પહેલાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ કોંગ્રેસને ઝટકો આપતા ભાજપમાં જોડાઈ ગયા છે. અશોક ચૌહાણે મંગળવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તો દેવેન્દ્ર ફડણવીસે અશોક ચૌહાણને ભાજપનું પ્રાથમિક સભ્યપદ આપ્યું છે. એક દિવસ પહેલાં એટલે કે સોમવારે અશોક ચૌહાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવે છે કે ભાજપ અશોક ચૌહાણને રાજ્યસભા મોકલશે. અશોક ચૌહાણ સોમવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે મંગળવારે કહ્યું હતું કે તેઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હું આજે મુંબઈમાં બીજેપી કાર્યાલય જઈને તેમાં ભાજપમાં જોડાઈ રહ્યો છું. આજે પણ જીવનમાં એક નવી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ રહી છે. જ્યારે અશોક ચૌહાણને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમને કોઈ ફોન કર્યો છે, તો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તો હાલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અશોક ચૌહાણ દિગ્ગજ મોટા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ધન્યવાદ દર્શક મિત્રો.